નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી વિવાદમાં જોવા મળી। ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 સહપાઠીએ મારામારી કરતા હોબાળો જોવા મળ્યો। અમરેલીના બગસરામાં લોહીના સંબંધો લજવાયા। પુત્રએ પિતાની બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી। સમાજ સામે વિક્રમ ઠાકોરે બાયો ચઢાવી, કહ્યું ડીજે બંધ કરવાનો નિર્ણય ખોટો, કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો। અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા। ડિવાઈડર કટ બંધ કરાતા સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો। કચ્છમાં મુન્દ્રાના ભોરારા નજીક કેનાલમાં ડૂબી જવાથી 2 સગીર મિત્રોના મોત થયા। પરિવારોએ કુળદીપક ગુમાવ્યા। યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી કરાઈ। વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો રોષ જોવા મળ્યો। ખંડેરાવ માર્કેટ ખાતે મોરચો જોવા મળ્યો। જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા। વડોદરાના ઉંડેરામાં મદ્રેસા બનાવી અતિક્રમણ થતું રોકવા પોલીસ કમિશનર કચેરીએ મોરચો, આવેદનપત્ર સુપ્રત કરાયો। સુરતમાં આયુષ્યમાન કાર્ડના નામે ગોરખ ધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ જોવા મળ્યો। આપના નેતા લકી ઓબોરોયને ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ થયું। જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત જોવા મળ્યો। જામનગરમાં દંપતી પર તેના જ કપાતર દીકરાએ હુમલો કરી દેતા ભારે ચકચાર, નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। અમદાવાદમાં કાળજુ કંપાવતી ઘટના જોવા મળી। વસ્ત્રાલમાં એએમસીની કચરા ગાડીએ મોપેડ સવાર 2 સગીરાને જોરદાર ટક્કર મારી। કારમાં 3 ટેન્ક છુપાવી ગોવાથી છૂટો વિદેશી દારૂ લાવતો આરોપી ઝડપાયો। ગાંધીનગરમાં ડમ્પરે બાઇક પર જતા 2 લોકોને ફંગોળ્યા, બાઇક ચાલકનો ઘટના સ્થળે જ મોત થયું। અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ લાગી, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબુ મેળવ્યો। જામનગરમાં અડધી રાત્રે ધૂમ મચાવતી 24 લોકોની ગેંગ ઝડપાઈ, સીસીટીવીની મદદથી ઝડપી લેવાયા। જામનગરના વિશ્વ પ્રસિદ્ધ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આજથી 2 દિવસ માટેની પક્ષી ગણતરીનો પ્રારંભ કરાયો। જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો જોવા મળ્યા।